ગુજરાત કિડની એન્ડ સુપર સ્પેશિયાલિટી લિમિટેડ કંપનીના આઈપીઓની ડેટ્સ આવી ગઈ છે. કંપનીની શરૂઆત 2019માં થઈ હતી. કંપની મલ્ટી સ્પેશિયાલિટી હેલ્થકેર સર્વિસીસ પ્રોવાઈડ કરે છે, જેવી કે કિડની સર્જરીઝ, જનરલ સર્જરીઝ, ઓર્થોપેડિક્સ ટ્રીટમેન્ટ, ગાયનેકોલોજી અને જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરીઝ. કંપની વડોદરા, આણંદ, બોરસદ, ભરૂચ અને ગોધરા જેવા સિટીઝમાં 7 હોસ્પિટલ્સ અને 4 ફાર્મસીસ ચલાવે છે અને તેમાં લગભગ 490 જેટલા બેડની સુવિધા પણ છે. હવે વાત કરીએ આઈપીઓની. તો આઈપીઓ ઓપન થાય છે 22 ડિસેમ્બરના અને ક્લોઝ થાય છે 24 ડિસેમ્બરના. ટેન્ટેટિવ અલોટમેન્ટ ડેટ છે 26 ડિસેમ્બર અને લિસ્ટિંગ ડેટ છે 30 ડિસેમ્બરના. ટોટલ ઇસ્યુ સાઇઝ છે 250 કરોડ રૂપિયા, જે ટોટલી ફ્રેશ ઇસ્યુ છે. અને પ્રાઇસ બેન્ડ છે 108 થી લઈને 114 રૂપિયા પર શેર અને લોટ સાઇઝ છે 128 શેર્સનો. જો વાત કરીએ કંપનીની સ્ટ્રેન્થની, તો સ્કિલ્ડ ડોક્ટર્સ અને મેડિકલ સ્ટાફનો ટર્નઓવર રેશિયો સાવ ઓછો છે, એટલે કે કંપની સારા મેડિકલ સ્ટાફને લાંબા સમય સુધી રિટેન કરી શકે છે. અને કંપની અસેટ લાઇટ બિઝનેસ મોડેલ પર કામ કરે છે, એટલે કે લેન્ડ અને મેડિકલ અસેટને લીઝ પર લઈને તેનો યુઝ કરે છે, એટલે તેથી કંપનીએ તેમાં મોટું ઇન્વેસ્ટમેન્ટ કરવું પડતું નથી. હવે વાત કરીએ કંપનીના ચેલેન્જીસની. તો કંપની રેપિડ એક્સપેન્શનથી આગળ વધી રહી છે, જે મેનેજમેન્ટ અને ઓપરેશન કોમ્પ્લેક્સિટીઝ વધારી શકે છે. અને આ બધી હોસ્પિટલ્સ ગુજરાતના અમુક સિટી સુધી જ લિમિટેડ છે, જે એક જિયોગ્રાફિકલ કોન્સન્ટ્રેશન રિસ્ક પણ સાબિત થઈ શકે છે.